નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરની પ્રતિન ચોકડીથી રેલવે સ્ટેશન સુધીના રસ્તા ઉપર ટ્રાફિકની અડચણરૂપ દબાણો આજે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે હટાવ્યા હતા। એટલું જ નહીં પણ આડેધડ પાર્ક થયેલા વાહન ચાલકોના માલિકો પાસેથી પણ દંડ વસૂલ કર્યો હતો। અંકલેશ્વર પંથકમાં વકરતી જીતી ટ્રાફિક જામની સમસ્યાને પહોંચી વળવા માટે પોલીસ તંત્ર દ્વારા હવે કડક એક્શન લેવામાં આવી રહ્યા છે। પોલીસ દ્વારા છેલ્લા કેટલાક સમયથી વાહનોને ડિટેન કરવા તેમજ મોટા વાહનોના લોક મારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। તેમ છતાં વાહન ચાલકો ન સુધરતા હવે પોલીસ વધુ કડક બની છે। ત્યારે અંકલેશ્વરની પ્રતિન ચોકડીથી રેલવે સ્ટેશન સુધીના વિસ્તારમાં દબાણ હટાવવા માટે વારંવાર પોલીસ દ્વારા લારી ગલ્લાના ધારકોને પણ કહેવામાં રિક્ષા ચાલકોને પણ સૂચના આપવામાં આવી હતી। તેમજ આડેધડ વાહનો પાર્ક કરતા દુકાન સંચાલકો અને તેમને ત્યાં આવતા ગ્રાહકો માટે પણ સૂચનાઓ જાહેર કરવામાં આવી હતી। તેમ છતાં ગ્રાહકોને સૂચના ના આપનારા દુકાન સંચાલકો એ પણ આજે પોલીસની કામગીરી જોવાની ફરજ પડી હતી। આજે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે પ્રતિન ચોકડીથી લઈને રેલવે સ્ટેશન સુધીના વિસ્તારમાં ટ્રાફિકને અડચણરૂપ તમામ લારી ગલ્લા ધારકોને હટાવી દેવામાં આવ્યા હતા। એક અઠવાડિયા પહેલા તેમને સૂચના આપવામાં આવી હતી, પરંતુ એક અઠવાડિયાથી સૂચના આપ્યા છતાં તેઓએ પગલાં ના ભરતા આજે આ તમામ દબાણોને પોલીસ દ્વારા દૂર કરી દેવામાં આવ્યા। તો બીજી તરફ આડેધડ વાહન ચાલકો દ્વારા પાર્કિંગ કરવામાં આવતા આવા વાહનોને ડિટેન કરાયા હતા અને ફોર વ્હીલર ગાડીઓને લોક મારવામાં આવ્યા હતા। અંકલેશ્વરમાં શહેરમાં બી ડિવિઝન પોલીસે પ્રતિન ચોકડીની ટ્રાફિક જામની સમસ્યાને હલ કરવા હવે કડક વલણ અપનાવ્યું છે। ઝઘડિયા તાલુકાના મુલદ ગામમાં છેલ્લા કેટલાક સમયથી દેખાતા દીપડાને અંતે વન વિભાગે મૂકેલા પાંજરામાં પુરાયો હતો અને તેને ઝડપી લઈને સલામત સ્થળે છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। ઝઘડિયા તાલુકાના મુલદ ગામની સીમમાં ફાર્મ હાઉસની બાજુમાં દીપડી પાંજરે પુરાઈ હતી। ઝઘડિયા તાલુકાના મુલદ ગામની સીમમાં આવેલ ફાર્મ હાઉસ નજીક દીપડી ઝઘડિયા વન વિભાગે ગોઠવેલા પાંજરામાં પુરાઈ હતી। વન વિભાગના સૂત્રએ જણાવ્યું હતું કે પાંજરે પુરાયેલી દીપડીની ઉંમર આશરે 3 વર્ષની છે અને તે મુલદ ગામ નજીક ખેતરોમાં નજરે પડી હતી। સ્થાનિકોએ વન વિભાગની દીપડાની હાજરી હોવાની માહિતી આપતા વન વિભાગ દ્વારા દીપડાની હાજરીવાળા સ્થળે મારણ મૂકી પાંજરું ગોઠવ્યું હતું। વન વિભાગની ટીમ દ્વારા સતત વોચ રાખવા આવી રહી હતી। આ દરમિયાન ગામ તરફ આંટાફેરા મારતી દીપડી આખરે પાંજરે પુરાઈ હતી। ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકાના શેરડીના ખેતરોમાં દીપડાઓના પરિવાર માટે આશ્રય સ્થાન માનવામાં આવે છે। દીપડાઓ ખાસ કરીને પોતાના નિવાસ શેરડીના ખેતરોમાં કરતા હોય છે। શેરડી કટિંગની સિઝન દરમિયાન શેરડી કાપી હોય તેવા સમયે પોતાના નિવાસ સ્થાનો બદલવા અને નવા નિવાસ સ્થાનની શોધમાં દીપડાઓ માનવ વસ્તી તરફ દેખાતા હોય છે, જેને લઈને માનવ જીવનને પણ મુશ્કેલી ઊભી થાય છે। ત્યારે દીપડી પાંજરે પુરાતા સ્થાનિક લોકોએ પણ હાશકારો અનુભવ્યો હતો। અંકલેશ્વરમાં ચોરીના મોબાઈલ ફોન અને સ્કૂટર લઈને 2 યુવાનોને પોલીસે ઝડપી લીધા હતા। તેઓની અટક કરી તેઓ આ મોબાઈલ અને સ્કૂટર ક્યાંથી લાવ્યા તે દિશામાં તપાસનો દોર શરૂ કર્યો છે। અંકલેશ્વર શહેરમાંથી પોલીસે બાતમીના આધારે ચોરીની જ્યુપિટર બાઇક અને 5 મોબાઈલ કબજે કર્યા હતા। જેની મળતી માહિતી મુજબ અંકલેશ્વર પોલીસને મળેલી બાતમીના આધારે તેઓ દ્વારા પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે એક ગ્રે કલરની જ્યુપિટર મોપેડ કે જેને લઈને 2 યુવાનો ફરી રહ્યા છે અને તેઓ પાસે ચોરીના મોબાઈલ છે। આથી પોલીસે તપાસનો દોર શરૂ કર્યો। આ દરમિયાન કસ્બા દિવાળમાં આવેલી મસ્જિદની પાસે 2 લોકો ઉપરોક્ત જ્યુપિટર મોપેડ લઈને ઉભા હતા। આ દરમિયાન પોલીસે જ્યુપિટર મોપેડ નંબર GJ16BF4343 એ જ હોવાનું જાણ મળતા જ તેમણે ત્યાં મોપેડ લઈને ઉભેલો ગુલામ રસૂલ ઇમ્તિયાઝ સેંગલી રહેવાસી કાગતીવાડ જૂના મદ્રસા પાસે અંકલેશ્વર તથા મોહમ્મદ ફૈસલ નાસિર હુસૈન રહેવાસી સુરતી ભાગોળ જમજમ આરો પ્લાન્ટની બાજુના અટક કર્યા હતા। તેઓ પાસેથી 5 જેટલા મોબાઈલ ફોન મળી આવ્યા હતા તેમજ જ્યુપિટર મોપેડ પણ મળી આવ્યું હતું। પોલીસે બંનેની આ મામલે પૂછપરછ કરતા તેઓએ બિલ રજૂ કરી શક્યા ન હતા અને ગલ્લા તલ્લા કરતા જવાબ આપતા પોલીસે આ જ્યુપિટર મોપેડ અને મોબાઈલ છળકપટથી મેળવ્યા હોવાનું લાગતા તેઓ સામે 41 વંડી મુજબ અટક કરી છે અને તેઓની પૂછપરછ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે।
હેલો અંકલેશ્વર, તો આપણા માટે એક ગુડ ન્યૂઝ છે. હવે આપણા અંકલેશ્વરમાં ખુલી ગયું છે શુભમ કે માર્ટ અને ઓપનિંગની સાથે જ અહીંયા મળશે ઇન્ડિયાની સૌથી મોટી ડિસ્કાઉન્ટ ઓફર. MRP પર 9 થી 90% સુધીનું ડિસ્કાઉન્ટ. તો રાહ શાની જુઓ છો? તમે પણ તૈયાર થઈ જાઓ દિવાળીની શોપિંગ કરવા માટે. શુભમ કે માર્ટ છે ઇન્ડિયાનું લીડિંગ રિટેલ હાઇપર માર્કેટ ચેઇન, જ્યાં તમારા ઘર અને જીવન જરૂરિયાતની બધી જ વસ્તુ મળી જશે. બેસ્ટ ક્વોલિટી ગ્રોસરીથી લઈને લેટેસ્ટ ફેશન ક્લોથ્સ, ફૂટવેર, સ્ટીલ યુટેન્સિલ્સ, ડેલી નીડ્સ, હોમ એપ્લાયન્સીસ, બધું જ એકદમ વ્યાજબી ભાવ 9 થી 90% સુધીના ડિસ્કાઉન્ટ સાથે. અને આ ઓફરની સાથે સાથે બીજા પણ એડિશનલ ડિસ્કાઉન્ટ્સ મળશે, જેમ કે બાય વન ગેટ વન ફ્રી, સોડેસ્કો પેમેન્ટમાં ઓફર્સ અને એક્સ્ટ્રા બેંક ડિસ્કાઉન્ટ્સ. તો તમે પણ આજે જ વિઝિટ કરો શુભમ કે માર્ટ, નીરવ હેરિટેજ, અંકલેશ્વર જીમખાના પાસે, ગળખોલ પાટિયા, અંકલેશ્વર. અંકલેશ્વર તાલુકાના બડકુદરા ગામે ફરી તસ્કરોએ તડખડાટ મચાવ્યો છે. બંધ મકાનને નિશાન બનાવીને સોના ચાંદીના દાગીના ઉપર હાથ ફેરો કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામે ફરી એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના દાગીના રોકડા રકમની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હોવાની વિગતો બહાર આવી છે. છેલ્લા કેટલાક સમયથી GIDC પોલીસ મથકની હદ વિસ્તારમાં તસ્કરોએ પોલીસને જાણે પડકાર ફેંક્યો હોય તે રીતે એક પછી એક ચોરીના બનાવો બની રહ્યા છે અને આ ઘરફોડ ચોરો ભારે ચાલાકીપૂર્વક ચોરી કરીને ફરાર થઈ ગયા હોવાની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ છે. પોલીસ ફરાર ઘરફોડ ચોરોને શોધી રહી છે. ત્યાં જ થોડા દિવસ પહેલા 2 થી 3 મકાનોને નિશાન બનાવ્યા બાદ હવે પરિવાર ભડકોદરા ગામે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. બંધ મકાનમાં પ્રવેશ કરી સોના ચાંદીના દાગીના રોકડા રૂપિયા મળીને તસ્કરો ફરાર થઈ ગયા હતા, જેને લઈને સોસાયટીના રહીશોમાં ફફડાટ જોવા મળ્યો હતો. હવે આ મામલે હજુ પોલીસ ફરિયાદ દાખલ થવા પામી નથી, પરંતુ જો પોલીસ ફરિયાદ દાખલ થાય અને પોલીસ આ દિશામાં તપાસ કરે તો ઘરફોડ ચોરોનો કોઈક ને કોઈક સુરાગ મળી શકે છે. ત્યારે ઘરફોડ ચોરોએ મચાવેલા આતંકને લઈને ભડકોદરા ગામના લોકોમાં પણ ચિંતાનો મોજું ફળી વળ્યું છે અને લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. ઝઘડિયાના રાજપાડી 4 રસ્તા નજીક ઉભેલી કાર ઉપર ઓવરલોડ શેરડી ભરેલી ટ્રક પલટી ખાઈ ગઈ હતી. જોકે સદનસીબે કારમાં બેસેલા તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો. ઝઘડિયા તાલુકાના 4 રસ્તા એટલે કે રાજપાડીના 4 રસ્તા પાસે કાર ઉપર શેરડી ભરેલી ટ્રક એકાએક પલટી મારી ગઈ હતી. જો કે પલટી મારતા 4 ગાડીમાં બેઠેલા તમામ લોકોનો કુદરતી બચાવ થયો હતો. ઝઘડિયા પંથકમાં ઓવરલોડ શેરડી અને રેતી ભરીને દોડતા વાહન ચાલકો એ જીવતા યમદૂત સમાન છે અને જેને લઈને વારંવાર નાના મોટા અકસ્માતો થતા હોય છે. આવા અકસ્માતોમાં કેટલીક વખત નિર્દોષ લોકોનો જીવ જતો હોય છે, પરંતુ કહેવાય છે ને કે મારવા વાળા કરતા બચાવવા વાળો વધુ બળવાન છે. ત્યારે ગઈકાલે રાત્રિના ઝઘડિયા પંથકમાં આવી જ એક અકસ્માતની ઘટના બની, જેમાં ઝઘડિયા તાલુકાના રાજપાડી ગામના 4 રસ્તા નજીક એક કાર ઊભી હતી. આ દરમિયાન એકાએક ઓવરલોડ ભરેલી આવેલી શેરડી ભરેલી ટ્રકે ચાલકે પોતાની ગાડી પરનો કાબુ ગુમાવ્યો હતો. કાબુ ગુમાવતા જ ટ્રક પલટી ખાઈ ગઈ હતી. તેનો તમામ સામાન એટલે કે જેટલી શેરડી હતી તે કાર પર પડી હતી. જોકે સદનસીબે કારને નુકસાન થયું હતું, પણ તેમાં બેઠેલા લોકોને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું ન હતું. શેરડી ભરેલી ટ્રક રોડ વચ્ચે પલટી મારતા રાજપીપળા તરફ જવાનો રસ્તો બંધ થયો હતો. રાજપાડી પોલીસને જાણ થતા તાત્કાલિક વાહન વ્યવહારને ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. જો કે કારમાં બેસેલા તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો. ઝઘડિયા તાલુકાના બોરીદ્રા ગામમાં પાકો રસ્તો વર્ષોથી બન્યો નથી. તેને બનાવવા માટે આજે ગ્રામજનોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. ઝઘડિયા તાલુકાના બોરીદ્રા ગામજનોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રોડ બનાવવાની માંગણી કરી હતી. બોરીદ્રામાં રોડ નહીં હોવાના કારણે વિદ્યાર્થીઓને તેમજ 108 એમ્બ્યુલન્સ મજૂરો અને નોકરિયાત વર્ગને આવન જાવન કરવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે. ઝઘડિયા તાલુકાના સારસા ગ્રામ પંચાયતને તાબામાં આવતી સરકારી બોરીદ્રા ગામના ગ્રામજનોએ પોતાના ગામમાં આઝાદી બાદ રસ્તો બન્યો જ નથી તેવું જણાવી આવેદનપત્ર ઝઘડિયાના પ્રાંત અધિકારીને પોતાને આપ્યું હતું. સરકારી બોરીદ્રા ગામજનોએ નાયબ કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે અમારા ગામમાં આજ દિન સુધી પાકો રસ્તો બન્યો નથી કે કોઈ સુવિધા નથી. અમારા ગામમાં જવા આવવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ ગામમાં કાચો રસ્તો આવેલ છે. આ રસ્તા ઉપર ખેડૂતો ખેતરોમાં પણ આવેલા છે. જો કે આ પાકો રસ્તો બનાવવામાં આવે ઘણો ફાયદો થાય તેમ છે, કેમ કે પ્રાથમિક શાળાના બાળકો આ રસ્તેથી ભણવા માટે જાય છે. ગામમાં બીમાર માણસ હોય તો સરકારી એમ્બ્યુલન્સ 108 પણ જે નથી આવી શકતી તે ગામમાં આવી શકે તેમ નથી. અત્યારે ગામમાં કોઈ સુવિધા આપવામાં આવેલ નથી. આ રસ્તા પરથી ગામના લોકો મજૂરી અર્થે પણ જાય છે. ગામમાં વિદ્યાર્થીઓને પણ ભણવામાં જવા માટે મુશ્કેલી ઊભી થાય છે, જેને કાયમી નિકાલ કરવામાં આવે તેવી માંગ કરી હતી. મારું નામ શાંતિલાલ ઈશ્વરભાઈ છે. હું સરકારી બોરીદ્રાનો રહીશ છું. મારા ગામમાં કોઈ સુવિધા નથી. કાચા રસ્તાઓ આવેલા છે. અમને
અને સ્કૂલો, પછી આરોગ્ય ખાતાની 108 જે કે બીમાર ડિલિવરીના કેસો જવર કરવા માટે તકલીફ પડે છે, ખેડૂતોના વાહન વ્યવહાર કાઢવા માટે પણ તકલીફો પડે છે. તો અમારી ગામ લોકોને એવી માંગ છે કે આ રસ્તો બનાવી આપે અને ગામની અરજીનો વહેલી તકે નિકાલ કરવા માન્ય મંત્રીશ્રી, મામલતદારશ્રીને ગામ લોકોની અરજ છે. કેટલા ટાઈમથી આ પરિસ્થિતિ છે? આ તો જ્યારે 1946થી આ ભારત દેશ આઝાદ થયો ત્યાંથી જ અમારા ગામમાં કોઈ સુવિધા નથી અને આ અમે આ તકલીફો વેઠીને અમને સામનો કરવો પડે છે. તોય અમને આ સરકારશ્રી તરફથી કોઈ નિર્ણાયક લાવતા નથી. તો અમે આ આવેદનપત્ર મામલતદારશ્રીને ઝઘડિયા ગામ લોકો આવ્યા છે. ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા આજે ચૂંટાયેલા ધારાસભ્ય ચેતરભાઈ વસાવા માટે ડેડિયાપાડા પોલીસે ઢોંગી શબ્દોનો પ્રયોગ કરતા તેને સખત શબ્દોમાં વખોડી નાખી આ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને પણ આદિવાસી સમાજનું પણ અપમાન ગણાવ્યું હતું. ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા સામે નોંધાયેલા કેસ બાદ ગઈકાલે તેઓની અટક કર્યા બાદ રિમાન્ડની મંજૂરી માટે કોર્ટમાં રજૂ કરાયા. આ દરમિયાન ધારાસભ્ય માટે પોલીસ દ્વારા ઢોંગી શબ્દોનો ઉપયોગ કરવામાં આવતા તેની વિરુદ્ધમાં આજે ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો અને ભરૂચ લોકસભા ઇન્ચાર્જ એવા યાકુબભાઈ ગુરજી, જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ દ્વારા આજે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિ માટે આવા શબ્દોનો ઉપયોગ પોલીસ દ્વારા કરવામાં આવે છે તે ભરૂચ જિલ્લાની પ્રજાનું અપમાન છે, આદિવાસી સમાજના લોકોનું અપમાન છે. આદિવાસી સમાજના લોકનેતા માટે ઢોંગી શબ્દોનો ઉપયોગ કરીને ખૂબ જ નિંદનીય બાબત કહેવાય તેને સખત શબ્દોમાં તેમણે વખોડી નાખી હતી. ફક્ત ચેતરભાઈ વસાવાનું જ અપમાન નથી, પરંતુ આ સમગ્ર આદિવાસીઓનું અપમાન છે. ભરૂચ જિલ્લાના ડેડિયાપાડાના લોકોનું અપમાન છે. ડેડિયાપાડા વિસ્તારમાંથી લોકોએ 1 લાખ કરતા વધુ મત આપીને ચેતરભાઈને વિધાનસભામાં બેસાડ્યા છે. તેમના વિરુદ્ધ પોલીસ દ્વારા ઢોંગી શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેને કોઈ પણ રીતે યોગ્ય નથી. ગુજરાતના વિદ્યાસહાયકનો પ્રશ્ન હોય કે આદિવાસી હોય કે વિદ્યાર્થીનો શિષ્યવૃત્તિનો બાબત હોય, આદિવાસી વિસ્તારની યોજનાઓને જે કાગળ ઉપર ચાલતી આ યોજના રૂપિયા ચાઉ કરી જવાના આવતા હોય તેની સામે અવાજ ઉઠાવતા અને ભ્રષ્ટાચારને ખુલ્લો પાડતા નર્મદા નદીનું માનવ સર્જિત પુરાવી તે દરમિયાન ભાજપના કોઈ નેતા પણ જમીન પર દેખાયા ન હતા. તે સમયે ચેતરભાઈ વસાવે રાત દિવસ અસરગ્રસ્તોની સેવા કરી ખેડૂતોના પાકની નુકસાનીની વળતર માટે સરકારમાં રજૂઆત કરી હતી. આમ સરકાર સામે બાથબીડના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા સામે નોંધાયેલી પોલીસ ફરિયાદ અને ત્યારબાદ તેમના રિમાન્ડ માટે પોલીસે ઢોંગી શબ્દોનો ઉપયોગ કર્યો છે તેને સખત શબ્દોમાં આજે વખોડી નાખવામાં આવ્યું હતું. પત્રકાર પરિષદમાં લોકસભા ઇન્ચાર્જ યાકુબ ગુરજીએ આની વિગતો આપી હતી. આ પ્રસંગે શહેર પ્રમુખ ભાવેશભાઈ, તાલુકા મહિલા પ્રમુખ દક્ષાબેન લીંબચિયા અને જિલ્લા પ્રમુખ પિયુષભાઈ પટેલ હાજર રહ્યા હતા. ભરૂચ લોકસભાના લોકપ્રિય અને લોકલાડીલા નેતા એવા શ્રી ચેતરભાઈ વસાવાના બાબતના એના કેસના બાબતમાં પોલીસ દ્વારા એમને ઢોંગી જેવા રિમાન્ડ અરજીમાં ઢોંગી જેવા શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો, જે ખૂબ જ નિંદનીય બાબત છે. ભરૂચ લોકસભાની જનતાનું અપમાન છે, ખાસ કરીને આદિવાસી સમાજની જનતાનું અપમાન છે. ચેતરભાઈ એક એવી વ્યક્તિ છે જે નાની વયથી પોતાનું સરકારી નોકરી છોડીને લોકસેવાના કામમાં આવ્યા અને લોકસેવાના કામમાં આવીને પ્રેક્ટિકલમાં જેને લોકસેવા કરી છે. એમને તાજેતરમાં જોઈએ તો વિદ્યા સહાયકોનો પ્રશ્ન હોય, આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિનો પ્રશ્ન હોય, માનવ સર્જિત પૂર આવ્યું ત્યારે ખેડૂતોની મદદે આવવાનું હોય કે બુલેટ ટ્રેન અને એક્સપ્રેસવેના ખેડૂતો જ્યારે એમની પાસે રજૂઆત લઈને ગયા તો એમના માટે એમને અવાજ ઉઠાવ્યો, એક નકલી કચેરી એમને ખુલ્લી પાડી. ખાસ કરીને આદિવાસી વિસ્તારની અંદર આદિવાસી જનતા માટેની જે યોજનાઓ છે એ યોજનાઓ ફક્ત કાગળ પર હતી, એમાં ભ્રષ્ટાચાર થતો હતો. એને ઉજાગર કરીને આદિવાસી જનતાનો હક અને અધિકાર એમને અપાવ્યા. એનાથી આ ભાજપ સરકારના પેટમાં તેલ રેડાયું અને એમની ઉપર આ ખોટો કેસ કરવામાં આવ્યો. ખોટા કેસની અંદર એમના ધર્મપત્નીમાં પણ સંડોવવામાં આવ્યો. આટલું બધું થયા પછી પણ જ્યારે આવા કેસની બાબતની અંદર એમની પર જ્યારે ઢોંગી જેવો શબ્દનો પ્રયોગ કરવામાં આવે તો શું લોકોની જનતાની સેવા કરવી, જનતાના કામો કરવા, ભ્રષ્ટાચાર ઉજાગર કરવો એ ઢોંગ કહેવાય? જો એ ઢોંગ હોય તો શું ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના લોકો જે દારૂનો ધંધો કરે છે, ડ્રગ્સનો ધંધો કરે છે તે શું છે?
કેમ એમના માટે આવા શબ્દો પ્રયોગ ઉપયોગ નથી કરાતા? જો એમના માટે કોઈ જનતામાંથી કોઈ કશું બોલશે, આજે દેશના વડાપ્રધાન માટે કોઈ બોલશે, મુખ્યમંત્રી માટે કોઈ બોલશે, તો તરત એની ઉપર કેસ કરવામાં આવે છે. અહીંયા સામે પોલીસ ઢોંગી શબ્દનો ઉપયોગ કરે છે, ત્યારે આ બાબતનો અમે સખ્ત શબ્દોમાં વિરોધ કરી છે. ભરૂચના જાડેશ્વર ગામના નર્મદા નદીના કિનારે આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરમાં પીવાના પાણી માટે સમસ્યા ઊભી થઈ છે. આ મામલે મંદિર સંચાલકોએ ચૂંટાયેલા તમામ સભ્યો અને જનપ્રતિનિધિઓ અને સરકારી બાબુઓને રજૂઆત કરવા છતાં હજુ સુધી પાણીની સમસ્યાનો હલ થયો નથી. ભરૂચના જાડેશ્વર ગામ ખાતે નર્મદા કાંઠે આવેલા નીલકંઠ મહાદેવ મંદિરમાં પીવાના પાણીના ધાંધિયાને લઈને રોજ બહારથી પાણી મંગાવવામાં આવી રહ્યું છે. નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે ગુજરાતમાંથી જ નહીં પરંતુ સમગ્ર દેશભરમાંથી શિવ ભક્તો અને પરિક્રમાવાસીઓ આવતા હોય છે. તેમને હવે પાણીઓ માટે મુશ્કેલી ઊભી થઈ છે. છેલ્લા કેટલાક સમયથી પાણીની પડતી સમસ્યાને લઈને સંચાલકો દ્વારા સ્થાનિક રાજકીય આગેવાનો વહીવટી તંત્રને પણ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જ પ્રકારનું નિરાકરણ નહીં આવતા આખરે મંદિર આવતા પ્રવાસીઓએ પીવાના પાણી માટે ફાંફા મારવા પડી રહ્યા છે. રોજબરોજ આ મંદિરે ખૂબ જ મોટી સંખ્યામાં નર્મદા પરિક્રમાવાસીઓ ઉમટી આવતા હોય છે. સ્થાનિક લોકો પણ એટલી જ મોટી સંખ્યામાં મંદિર પરિષદમાં જતા હોય છે. ત્યારે આવા લોકોને પડતી મુશ્કેલીઓને લઈ મંદિર સંચાલકોએ વારંવાર રજૂઆતો કરવા છતાં પણ પાણી માટે કરેલી રજૂઆત આખરે પાણીમાં ગઈ હતી. નીલકંઠ મહાદેવ મંદિરમાં પ્રવાસીઓ અને પરિક્રમાવાસીઓને પીવા માટે આમ તો ફાંફા મારવા જ પડી રહ્યા છે. પાણી મુશ્કેલીઓ રજૂઆત પણ પાણીમાં ગઈ છે. જાડેશ્વર ખાતે આવેલા નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે મંદિરના સંચાલકો દ્વારા રહેવા જમવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે, પરંતુ હાલ તો તેઓ પણ હાલાકી ભોગવી રહ્યા છે. નળ સે જળ યોજનાનું પાણી હજી સુધી મળ્યું નથી. રોજ મોટી સંખ્યામાં અહીં પરિક્રમાવાસીઓ અને પ્રવાસીઓ આવતા હોય છે. મંદિર સંચાલકો દ્વારા વારંવાર સ્થાનિક રાજકીય આગેવાનો જિલ્લા સમાહર્તા સુધીની રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કોઈ ધ્યાન આપતા નથી. નીલકંઠેશ્વર મહાદેવ મંદિરમાં આવતા પરિક્રમાવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.